Hello. First of all, take the screenshot. હેલો એવરીવન. પાછલા વિડીયોમાં આપણે એ જોયેલું હતું કે રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં હોય ને તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં ફેરફાર થાય છે. આ ફેરફાર કેવી રીતના હતા? તો એમિઝાર હતું એનું વોઝવર થતું હતું, વોઝવરનું હેડબીન થતું હતું. મતલબ વર્તમાન કાળ હોય એનું ભૂતકાળ થઈને ભૂતકાળ છે એ પૂર્ણ ભૂતકાળ થઈ જતું હતું, રાઈટ? અને પૂર્ણ ભૂતકાળ છે એ પૂર્ણ ભૂતકાળ જ રહે. પછી હેવ હેઝ પ્લસ ED2 હોય તો એનું હેડ પ્લસ ED2 થતું હતું. હેડ પ્લસ ED2 હોય તો હેડ પ્લસ ED2 જ રહે. હેવ હેઝનું હેડ થાય, હેડનું હેડ થાય. શેલ કે વિલ હોય તો એનું વુડ થાય, કેનનું કુડ, મેનું માઇટ. ડુ નોટ પ્લસ વર્બ કે ડઝ નોટ પ્લસ વર્બ હોય તો એનું ડીડ નોટ પ્લસ વર્બ થાય, અને ડીડ નોટ પ્લસ વર્બ હોય તો એનું હેડ નોટ પ્લસ ED2 થાય. આ બધા ટેન્સીસના ફેરફારો હતા. પછી એક વસ્તુ એવી છે કે રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં હોય, પણ રિપોર્ટેડ સ્પીચની અંદર જો કોઈ સત્ય રહેલું હોય ને તો એ સત્યનો આપણે કાળ નથી બદલતા. આ સત્ય શેનું છે? સત્ય છે એ ગણિતનું છે, વિજ્ઞાનનું છે, ભૂગોળનું છે. આ સત્યનો કાળ નથી બદલતો. શું કામે? કારણ કે સત્ય એ છે કે જે સમયની સાથે બદલાતું નથી. દાખલા તરીકે હું એમ કહું કે 2 ને 2 4 થાય, તો 1000 વર્ષ પહેલાં 2 ને 2 4 થતા હતા, આજે 2 ને 2 4 થવાના છે, ને ભવિષ્યમાં 2000 વર્ષ પછી પણ 2 ને 2 4 જ થવાના છે. તો આ સત્યને આપણે બદલતા નથી. ઇન્વર્ટેડ કોમાની અંદર આવું ગણિતનું સત્ય હોય, વિજ્ઞાનનું સત્ય હોય, ભૂગોળનું સત્ય હોય, તો આપણે એનો ટેન્સ નથી બદલતા. એવી અહીંયા કેટલીક એક્સરસાઇઝ આપેલી છે. આ મિક્સ્ડ એક્સરસાઇઝ છે. આમાં અમુકના ટેન્સીસ બદલે છે, અમુકના નથી બદલતા. નથી બદલતા તો શું કામ નથી બદલતા, અને બદલે છે તો કેવી રીતે બદલે છે, આપણે અત્યારે એની વાતો કરશું. સૌથી પહેલું જે વાક્ય છે એમાં એ છે કે યુ સેડ ટુ મી આઈ હેવ ગિવન યુ માય બુક યસ્ટરડે. હવે આ એક નોર્મલ વાક્ય છે, કારણ કે રિપોર્ટેડ સ્પીચની અંદર ઇન્વર્ટેડ કોમાની અંદર કોઈ એવું સનાતન સત્ય નથી કે જે સમયની સાથે ન બદલે. એટલે નિયમ પ્રમાણે આ વાક્ય બદલી જશે. અહીં સેઇડ છે એટલે આપણે શું કરી દઈશું? સેઇડનું ટોલ્ડ કરી દઈશું. યુ ટોલ્ડ મી ધેટ. આઈ જે છે ને એ બોલવાવાળો છે. પહેલા પુરુષના સર્વનામો બોલનારે પોતાના માટે મૂકેલા હોય. અત્યારે તું છો, તે પોતાના માટે આઈ મૂકેલું છે, એટલે મારે તારા માટે શું મૂકવાનું? યુ મૂકવાનું છે. એટલે અહીંયા આઈનું મારે યુ કરવાનું છે. બોલનાર પ્રમાણે પહેલા પુરુષના સર્વનામો બદલે. હવે હેવ કે હેઝની સાથે ED2 હોય એટલે આપણે હેડ પ્લસ ED2 કરી દેવાનું. હેડ ગિવન. હવે આ જે યુ છે એ મી મતલબ મારા માટે વપરાયેલું છે. બોલનારે મારા માટે આ યુ વાપરેલું છે. એટલે તમે બોલનાર છો, તમે મારા માટે યુ મૂકો, પણ મારે તો મારા માટે આઈ મૂકવાનું હોય ને. એટલે આ જે યુ જે છે એનું આપણે મી કરી દઈશું, મી. અને માય છે એ તમે પોતાના માટે મૂકેલું છે, એટલે મારે યોર કરવાનું છે. યોર બુક યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. આમ થશે આ. એટલે પેલું જે વાક્ય છે આઈ સેડ ટુનું ટોલ કરવાનું, મીનું મી, સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે. આઈ છે બોલનાર છે એટલે યુ થઈ ગયું. હેવ પ્લસ ED2નું હેડ પ્લસ ED2 થઈ ગયું. યુ છે એ લિસનર છે એટલે મી થઈ ગયું. માય છે એ બોલનાર છે, આઈનું માય તો યુનું યોર. બુક યસ્ટરડેનું થાય ધ પ્રીવિયસ ડે. હી સેડ ટુ મી યુ કેન ગો આઉટ નાવ. આ પણ એક નોર્મલ વાક્ય છે. સેડ ટુ રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં છે એટલે અંદર ટેન્સીસ બદલે. અને આખો અહીંયા કોઈ સનાતન સત્ય નથી, ગણિતનું સત્ય, વિજ્ઞાનનું સત્ય કે ભૂગોળનું સત્ય, કોઈ કહેવત કે કોઈ એવી નિયમિત કે અનિયમિત રચના નથી કે જેને ન બદલવી પડે. એટલે આપણે આના એ બદલી નાખશો. હી સેડ ટુ મીનું શું થશે? હી ટોલ્ડ મી, સંયોજક આવશે ધેટ. હી ટોલ્ડ મી ધેટ. યુ મતલબ મારા માટે વપરાયેલું છે એટલે આઈ કરી દેવાનું છે. આઈ.
શેલ કેવિલનું વુડ, કેનનું કુડ, આઈ કુડ ગો આઉટ અને નાવનું ત્યાં ધેન થઈ જશે. તો આ રીતે આ બીજું વાક્ય છે એ બદલી જાય છે. હી સેડ ટુ મીનું થાય હી ટોલ્ડ મી ધેટ, યુ કેન ગોનું થાય આઈ કુડ ગો આઉટ આઉટ, નાવનું ધેન થઈ ગયું. હવે આ ત્રીજું વાક્ય, શી સેઝ ટુ મી આઈ શેલ પ્લે ચેસ વિથ યુ ટુમોરો ઇવનિંગ. આ નોર્મલ વાક્ય જ છે. જનરલી આપણને એવું મન થાય કે આપણે એનો ટેન્સ બદલી નાખીએ, પણ આપણે આમાં ટેન્સ બદલી નહીં શકીએ. ટેન્સ નહીં બદલવાનું કારણ શું છે? આ રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ જ્યારે વર્તમાન કાળમાં હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચનો કાળ બદલે નહીં. એનું કારણ શું છે? માનો કે અત્યારે આપણે વર્તમાનમાં વાત કરી રહ્યા છીએ. મારા માટે જે વર્તમાન કાળ છે તમારા માટે વર્તમાન કાળ જ છે. મારા માટે ગઈકાલે ભૂતકાળ હતો તો તમારા માટે એ ભૂતકાળ જ હતો. મારા માટે આવતીકાલ છે એ ભવિષ્યકાળ છે, તમારા માટેની દુનિયાની કોઈ પણ વ્યક્તિ માટે એ ભવિષ્યકાળ છે. એટલે રિપોર્ટિંગ વર્બ જ્યારે સાદો વર્તમાન કાળ હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચની અંદર આપણે કાળ બદલતા જ નથી. એટલે શી સેઝ ટુ મીનું આપણે શું કરી દઈશું? શી ટેલ્સ મી. શી સેઝ ટુ મીનું થશે શી ટેલ્સ મી. સંયોજક તરીકે આપણે ધેટ મૂકશું. આઈ છે એ બોલનારે પોતાના માટે મૂકેલો છે, મતલબ શી. જનરલી જો ટેન્સ બદલે ને તો શેલ કેવિલનું વુડ થાય, પણ આ તો આઈ અને વીની યારે શેલ આવે, બાકી બધે વિલ આવે એટલે આપણે અહીંયા વિલ મૂકશું. શી વિલ પ્લે ચેસ વિથ. આ યુ એટલે સાંભળનાર, મતલબ એ તો હું છું, મી. કાળ મતલબ સમય. સમય બદલે એટલે કાળ બદલે. ટુડે હોય તો ટુમોરો થાય, ક્યારે? કાળ બદલે તો. પણ અહીંયા તો કાળ જ નથી બદલ્યો, તો ટુમોરો ઇવનિંગનું ટુમોરો ઇવનિંગ જ કરવાનું. ધ નેક્સ્ટ ડે કરવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે કાળ એટલે શું? સમય. કાળ જ નથી બદલ્યો તો સમયદર્શક શબ્દ નથી બદલવાનો. રિપોર્ટિંગ વર્બ સાદો વર્તમાન કાળ હતો એટલા માટે આપણે અહીંયા કાળ બદલેલો નથી. પછીનું છે આઈ સેડ ટુ હિમ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. હવે આ કોઈ સામાન્ય વાક્ય નથી. સામાન્ય શું કામે નથી? જે ઇન્વર્ટેડ કોમાની અંદર મતલબ રિપોર્ટેડ સ્પીચમાં જે વાક્ય આપેલું છે ને એ ભૂગોળનું વાક્ય છે, ભૂગોળનું સત્ય છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. આ બધે આમ જ રહેવાનું છે. 1000 વર્ષ પહેલાં આમ જ રહેતું હતું, અત્યારે આમ જ છે, 1000 વર્ષ પછી પણ આમ જ છે. મતલબ અંદર જે વાક્ય આપેલું છે એ સમયની સાથે નથી બદલતું. સમયની સાથે બદલ્યું હોત તો આપણે એનો કાળ બદલી નાખત, પણ આ સમયની સાથે નહીં બદલનારી ઘટના છે એટલે આપણે એનો કાળ નહીં બદલીએ. બાકીના જે ફેરફારો છે આપણે કરી નાખશો. સેડ ટુનું આપણે ટોલ્ડ કરી નાખશો. આઈ ટોલ્ડ હિમ ધેટ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. આને આપણે હતું એમને લખી નાખવાનું છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. કાળ આપણે નથી બદલતા કારણ કે ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું જે વાક્ય છે એ સમયની સાથે નહીં બદલાનારું વાક્ય છે. સમયની સાથે જો બદલાનારું વાક્ય હોત ને તો આપણે એનો કાળ બદલી નાખ્યો હોત. એટલે આ ભૂગોળનું સત્ય છે. હી સેડ ટુ મી યુ શુડ હેલ્પ ધ પુઅર. હવે આ એક નોર્મલ પ્રકારનું જ વાક્ય છે. યુ શુડ હેલ્પ ધ પુઅર. આ નૈતિક ફરજ બતાવે છે. નૈતિક ફરજ એટલે નીતિ આધારિત ફરજ છે. તમે બજાવો તો ભલે, ન બજાવો તો કાંઈ નહીં. આ કોઈ સત્ય નથી 2 ને 2 4 થાય એવું. એટલે આમાં વાક્યનો કાળ બદલતો હોય તો બદલવો જોઈએ, પણ આમાં તો બદલે એમ એટલા માટે નથી કે શુડનું શુડ જ રહેલું છે. શુડનું આપણે સેલકેવિલનું વુડ કરીએ છીએ, પણ શુડનું શુડ જ રહીએ છે. એટલે આપણે અહીંયા સર્વનામ બદલશું પણ શુડને શુડ જ રહેવા દઈશું. એનો મતલબ એ નથી કે નૈતિક ફરજ હતી એટલે કાળ નથી બદલ્યું, એવું નથી. શુડનું કોઈ ફર્ધર રૂપાંતરણ નથી થતું એટલે આપણે ત્યાં કંઈ બદલાવ નથી લઈ આવતા. એટલે હી સેડ ટુ મી એનું થશે હી ટોલ્ડ મી. સંયોજક તરીકે આપણે ધેટ મૂકી દઈશું. યુ છે એ લિસનર માટે વપરાયેલું છે. લિસનર છે હું છું, એટલે કોઈએ મારા માટે યુ મૂક્યું હોય પણ મારે તો મારા માટે આઈ મૂકવાનું હોય. શુડનું કોઈ ફર્ધર રૂપાંતરણ નથી થતું એટલે મારે શુડનું શુડ મૂકી દેવાનું છે. શુડ હેલ્પ ધ પુઅર.
આ મારો જવાબ છે. આ એક નોર્મલ પ્રકારનું વાક્ય હતું. શુડનો કોઈ બદલાવ નથી થતો. શેલ્કેવિલનું વુડ થાય, કેનનું કુડ થાય, મેનું માઇટ થાય, પણ મસ્ટનું મસ્ટ જ રહે, શુડનું શુડ જ રહે, વુડનું વુડ જ રહે. એટલા માટે આપણે એને એમને મૂકેલું છે. બાકી પેલું નૈતિક ફરજ છે, મોરલ ડ્યુટી છે, એનો ટેન્સ ન બદલે એવા પ્રકારનું આ વાક્ય નથી. યુ સેડ ટુ મી the students are making noise now here in this classroom. હવે આ ચેક કરો. યુ સેડ ટુ મી આ નોર્મલ પ્રકારનું વાક્ય છે. the students are making noise here in this classroom. નોર્મલ વાક્ય છે એટલે આમાં જે નિયમ પ્રમાણે જે ટેન્સીસ બદલે છે એ બદલે છે. એટલે યુ સેડ ટુનું તમારે ટોલ્ડ કરી દેવાનું છે. યુ ટોલ્ડ મી ધેટ ધ સ્ટુડન્ટ્સ આર એમિઝારનું વોઝ કેવર વર મેકિંગ નોઇઝ. હિયરનું થશે ધેર, ઇન ધીસ ક્લાસરૂમનું થશે ધેટ ક્લાસરૂમ. તો આ પ્રકારે આમાં ફેરફાર થઈ ગયો. સેડ ટુનું ટોલ્ડ, યુ સેડ ટુ મી, યુ ટોલ્ડ મી ધેટ, ધ સ્ટુડન્ટ્સ આર મેકિંગનું વર મેકિંગ, હિયરનું ધેર, ધીસનું ધેટ, ક્લાસરૂમનું ક્લાસરૂમ. આમાં નિયમ પ્રમાણે કાર્ડ બદલી ગયો કારણ કે અંદર કોઈ સત્ય નહોતું. You said to him, when I reached my home, my mother was cooking food for us. જુઓ, આ કોઈ સનાતન સત્ય નથી, કોઈ ગણિતનું સત્ય, વિજ્ઞાનનું સત્ય, ભૂગોળનું સત્ય, આવું કોઈ સત્ય આની અંદર નથી. એટલે પહેલાં હું છે ને આનો એક ટેન્સ તમને બદલાવીને સમજાવું. આમાં ટેન્સ બદલે નહીં, પણ શું કામ ન બદલે એ બદલાવીને આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડશે કે શું કામ નથી બદલતો. પહેલાં તો યુ સેડ ટુ મીનું શું થશે? યુ ટોલ્ડ હિમ ધેટ. યુ સેડ ટુ હિમનું યુ ટોલ્ડ હિમ ધેટ વેન, આઈ મતલબ બોલનાર, યુ. હવે આ ED1 છે, સાદો ભૂતકાળ. તો ED1નું હેડ પ્લસ ED2 પૂર્ણ ભૂતકાળ કરવાનો. યુ હેડ રીચ્ડ. માય હોમનું શું થશે? યોર હોમ. યોર હોમ. વેન યુ હેડ રીચ્ડ યોર હોમ, માય મધરનું થશે યોર મધર. વોઝનું થશે હેડ બીન કુકિંગ ફૂડ ફોર અસનું થશે યુ. હવે પહેલાં મેં આ કાર્ડ બદલી નાખ્યો. ડિરેક્ટ સ્પીચ એટલે શું? એક્ઝેક્ટ વર્ડ્સ ઓફ ધ સ્પીકર. ઇનડિરેક્ટ સ્પીચ એટલે શું? એક્ઝેક્ટ મિનિંગ ઓફ ધ સ્પીકર. બોલવાવાળો જે બોલેલો હતો એક્ઝેક્ટ એના શબ્દોને ઇન્વર્ટેડ કોમાની અંદર મૂકો ને એને ડિરેક્ટ સ્પીચ કહેવાય. પણ એ બોલવા શું માગતો હતો, કહેવા શું માગતો હતો, આપણે જો એ દર્શાવવું હોય તો એને ઇનડિરેક્ટ સ્પીચ કહેવાય. હવે આજે મૂળ વાક્ય છે ને કે વેન આઈ રીચ્ડ માય હોમ, જ્યારે હું મારા ઘરે પહોંચ્યો ત્યારે મારી મધર વોઝ કુકિંગ ફૂડ ફોર અસ, ત્યારે મારી માં અમારા માટે રસોઈ બનાવી રહી હતી. હવે તમે સમજો ઘટના કેવા પ્રકારની છે કે આ સમય રેખા છે, આ વર્તમાન કાળનું બિંદુ છે. એક ઘટના અહીંયા બની, આ ઘટના બની એટલે એનો અંતિમ બિંદુ એટલે સાદો ભૂતકાળ થયો. ત્યારે એ બિંદુ ઉપર અન્ય બીજી ઘટના બની રહી હતી. એટલે ધારો કે હું ડોટેડ લાઇનથી બતાવું તો બીજી ઘટના અહીંથી શરૂ થઈ અને એ અહીં સુધી બની રહી હતી. એટલે બિંદુ એક જ છે, એક જ બિંદુ ઉપર સાદો ભૂતકાળ અને એક જ બિંદુ ઉપર ચાલુ ભૂતકાળ છે. એટલે આ કોના જેવું છે? એક ઘટના બની ત્યારે અન્ય ઘટના બની રહી હતી આ જ બિંદુ ઉપર. એવું દર્શાવવું હોય ને ત્યારે સાદા ભૂતકાળ ચાલુ ભૂતકાળનું જ મિશ્રણ આવે. બીજું કોઈ બીજા કાળનું મિશ્રણ શક્ય જ નથી. હવે તમે એનું ઇન્ડિરેક્ટ કરો છો ત્યારે થાય છે શું? તમે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરી નાખ્યું, ચાલુ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થઈ ગયું. હવે એક ઘટના બની ત્યારે અન્ય ઘટના બની રહી હતી આવું દર્શાવવા માટે શું વપરાય? સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળનું મિશ્રણ વપરાય. કરેક્ટ. આ શું થયું? પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળનું મિશ્રણ. આવું મિશ્રણ ક્યારેય હોતું જ નથી. સમજાણું? એટલે આ એક સ્થિર સ્ટેડી રચના છે. આને તમે બદલી ન શકો. જો તમે આને બદલો ને તો એનો અર્થ તો જુદો થઈ જાય છે.
એટલે જ્યારે ભૂતકાળની સાથે બીજા કોઈ કોમ્બિનેશન આવેલા હોય, ભૂતકાળની સાદા ભૂતકાળની સાથે સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળની સાથે ચાલુ ભૂતકાળ, સાદા ભૂતકાળની સાથે પૂર્ણ ભૂતકાળ, ત્યારે આવી રચનાઓના કાળ નહીં બદલવાના. જો તમે કાળ બદલવા જશો ને તો અર્થનો અનર્થ થઈ જશે. એટલે આમાં જે ઇનડિરેક્ટ થવાનું છે એ આ જ રીતે થવાનું છે. વેન યુ રીચ્ડ હોમ યોર મધર વોઝ કુકિંગ ફૂડ ફોર યુ. મેં શું કીધું? સાદા ભૂતકાળની સાથે 3 પ્રકારના કોમ્બિનેશન હોય છે. સાદા ભૂતકાળની સાથે સાદો ભૂતકાળ હોય છે, સાદા ભૂતકાળની સાથે ચાલુ ભૂતકાળ હોય છે, સાદા ભૂતકાળની સાથે પૂર્ણ ભૂતકાળ હોય છે. આ ક્યારે હોય છે? જ્યારે એક ઘટના બની ત્યારે એ ઘટનાને કારણે અન્ય ઘટના તરત જ બની. જેમ કે જ્યારે મેં મારા પિતાને જોયા, મેં તરત જ હાથમાં ચોપડી લઈ લીધી. વાસ્તવમાં પહેલી ઘટના બની ને એને કારણે જ આ બીજી ઘટના બની છે, પણ ઇમિડિયેટ બની. જો આ એક્સ બિંદુ ઉપર બની ને તો આ x+1 બિંદુ ઉપર બની. જેવી મેં સ્વિચ ચાલુ કરી, લાઇટ થઈ. જેવી મેં સ્વિચ ચાલુ કરી, પંખો ફેર્યો. જેવું મેં મારા મિત્રને જોયો, હું ખુશ થઈ ગયો. એટલે એક ઘટના બની, તરત જ બીજી ઘટના બની. આવું કેવું હોય ને તો વેનની આરે સાદા ભૂતકાળની આરે સાદો ભૂતકાળ વપરાય. આના સિવાય બીજું કોઈ કોમ્બિનેશન છે જ નહીં. આ તો આપણે હમણાં જોયું કે જ્યારે એક ઘટના બની ત્યારે અન્ય ઘટના બની રહી હતી એવું દર્શાવવા માટે સાદા ભૂતકાળની સાથે ચાલુ ભૂતકાળ વપરાય. આના સિવાય બીજા કોઈ કાળનું કોમ્બિનેશન શક્ય જ નથી. જ્યારે એક ઘટના બની ત્યારે અન્ય ઘટના તો ક્યારની બની ગઈ હતી એવું દર્શાવવું હોય ત્યારે સાદા ભૂતકાળની સાથે પૂર્ણ ભૂતકાળ વપરાય. દાખલા તરીકે, જ્યારે હું ઘરે પહોંચ્યો, મારી માએ રસોઈ બનાવી લીધી હતી. એટલે હું ઘરે પહોંચ્યો એની પહેલાં માની રસોઈ બનાવવાની ઘટના પૂરી થઈ ગઈ હતી. એટલે આવું દર્શાવવા માટે સાદા ભૂતકાળની સાથે પૂર્ણ ભૂતકાળ જ વપરાય. દુનિયામાં બીજો કોઈ ટેન્સ, બીજા કોઈ ટેન્સીસનું કોમ્બિનેશન આમાં શક્ય જ નથી કે જે ટેન્સનો ઉપયોગ કરીને આ જ અર્થ આપણે બતાવી શકીએ. એટલે હું શું કહી રહ્યો છું? ઇન્વર્ટેડ કોમાની અંદર વેનની સાથે સાદો ભૂતકાળ પ્લસ સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ પ્લસ ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ પ્લસ પૂર્ણ ભૂતકાળ આવે ને, એકેય ભૂતકાળને બદલવાનો નહીં. સાદા ભૂતકાળનું સાદો ભૂતકાળ રહીએ, ચાલુ ભૂતકાળનું ચાલુ ભૂતકાળ રહીએ, પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ રહીએ. કાળમાં ફેરફાર ન થાય. શું કામે? એક ઘટના બની, તરત જ બીજી ઘટના બની એવું દર્શાવવા માટે સાદા ભૂતકાળની સાથે સાદો ભૂતકાળ જ વપરાય. આના સિવાય બીજા કોઈ કાળનો ઉપયોગ કરીને આ અર્થ બતાવી જ નથી શકાતો. હવે ડિરેક્ટમાંથી ડિરેક્ટ કરવા જાઓ, સાદા ભૂતકાળનું તમે પૂર્ણ ભૂતકાળ કરો, ED1 હેડ પ્લસ ED2. અહીં તમે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરો, ED1 હેડ પ્લસ ED2, તો બે બાજુ તો પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. તો એક ઘટના બની, તરત જ બીજી ઘટના બની એ દર્શાવવા માટે કંઈ પૂર્ણ ભૂતકાળની અરે પૂર્ણ ભૂતકાળ ન વપરાય, સાદા ભૂતકાળની સાદો ભૂતકાળ વપરાય. એટલે કાળ ના બદલે. સાદા ભૂતકાળની અરે ચાલુ ભૂતકાળ, જે ઉદાહરણ અહીં હતું, એક ઘટના બની ત્યારે અન્ય ઘટના બની રહી હતી એવું દર્શાવવા માટે સાદા ભૂતકાળની સાથે ચાલુ ભૂતકાળ વપરાય. પણ જો તમે એનું ઇન્ડિરેક્ટ કરો, કાળ બદલો તો પૂર્ણ ભૂતકાળની અરે ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જાય. કારણ કે ED1 તમે હેડ પ્લસ ED2 કરવાના, વોઝ કહેવાનું તમે હેડ બિન કરવાના. તો એક ઘટના બની ત્યારે અન્ય ઘટના બની રહી હતી એ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળની અરે ચાલુ પૂર્ણ ભૂતકાળ ન વપરાય. એટલે કાળની આ ન બદલાય. અને એક ઘટના બની એની પહેલાં બીજી ઘટના ક્યારની પૂરી થઈ ગઈ હતી એવું દર્શાવવા માટે સાદા ભૂતકાળની સાથે પૂર્ણ ભૂતકાળનું કોમ્બિનેશન વપરાય. હવે તમે ટેન્સ બદલાવો તો બે બાજુ પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. તો એક ઘટના બની એની પહેલાં બીજી ઘટના ક્યારની પૂરી થઈ ગઈ તે દર્શાવવા માટે સાદા ભૂતકાળની સાથે પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. આ તો બે બાજુ પૂર્ણ ભૂતકાળ, તો કઈ ઘટના પહેલાં બની? એટલે અર્થ બદલી જાય છે. એટલે આ કોમ્બિનેશન ઇન્વર્ટેડ કોમા હોય તેના ટેન્સ નહીં બદલવાના. હવે આ જુઓ, યુ સેડ ટુ મી, શી સ્ક્રીમ્ડ એઝ ઇફ શી વર મેડ. એણે એવી રીતે ચીસ પાડી જાણે કે તે પાગલ હોય. યુ સેડ ટુનું થાય ટોલ્ડ મી ધેટ. હવે શી તો ત્રીજો પુરુષ છે એટલે એ બદલશે નહીં. સ્ક્રીમ્ડનું ED1 થાય તો એનું હેડ પ્લસ ED2, હેડ સ્ક્રીમ્ડ એઝ ઇફ શી. હવે તમને એમ થાય કે મારે અહીંયા વર આવ્યું એટલે હેડ બીન મૂકવાનું, પણ ચેતો આ કાળ નથી. જો કાળ હોત ને તો સિનિયર વોઝ આવત, પણ સિનિયર વર છે. ડિરેક્ટ સ્પીચમાં અનિયમિત રચના હોય ને, ઇનડિરેક્ટ સ્પીચમાં અનિયમિત જ રહી તો જ એનો અર્થ જળવાય. એટલે અહીંયા વરનું વર રહેશે. મેં શું કીધું? ડિરેક્ટ સ્પીચમાં જો કોઈ રચના અનિયમિત હોય
ઇનડિરેક્ટ સ્પીચમાં એને અનિયમિત રહેવા દેવાની. શીની યારે જનરલી વોઝ આવે, અહીં વોઝ લખો તો આપણે એડબીન કરત, પણ વોઝ નથી, વર છે. એટલે અહીંયા આપણે વરનું વર મૂકી દીધું. હેડબીન નહીં કરવાનું તો નિયમિત થઈ જાય. ડિરેક્ટમાં નિયમિત, ડિરેક્ટમાં અનિયમિત, ઇનડિરેક્ટમાં નિયમિત, એવું તો ન થાય. બે બાજુ અનિયમિત રાખવાનું. આનું ગુજરાતી શું થાય? એવી રીતે ચીસ પાડી જાણે કે તે પાગલ હોય. એટલે એ હોયનો અર્થ લેવા માટે આપણે અહીંયા વર મૂકેલું હતું. આને એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન કહેવાય, જે તમે ફંક્શન વર્ડમાં ભણેલા છો. હી સેડ ટુ મી યુ આર રીડિંગ અ બુક. હવે જો આ નોર્મલ વાક્ય છે, ચાલુ ભૂતકાળ ખરો, પણ એની યાર કંઈ સાદો ભૂતકાળ નથી આવ્યો, એટલે આ તો નોર્મલ વાક્ય જ થઈ ગયો. હી સેડ ટુ મીનું શું થશે? હી ટોલ્ડ મી દેટ, હી ટોલ્ડ મી દેટ. યુવરનું શું થશે? આઈ. વોઝ કે વરનું હેડ બીન. આઈ હેડ બીન રીડિંગ અ બુક. તો આ એનો જવાબ થઈ ગયો. આ નોર્મલ હતું. આ ચાલુ ભૂતકાળની સાથે બીજો કોઈ કોમ્બિનેશનમાં કાળ નહોતો. કોમ્બિનેશનમાં કાળ હોય તો કાળને નહીં બદલવાનું. આ તો નિયમિત અને નોર્મલ વાક્ય હતું. હી સેડ ટુ મી યુ આર રીડિંગ અ બુક વેન યોર ફાધર કેમ હિયર. જો આ ચાલુ ભૂતકાળ અને સાદા ભૂતકાળનું પાછું મિશ્રણ થઈ ગયું. હવે આમાં પાછો કાળ નહીં બદલે, કારણ કે આ સાદો ભૂતકાળ છે, આ ચાલુ ભૂતકાળ છે. એક ઘટના બની ત્યારે અન્ય ઘટના બની રહી હતી એવું દર્શાવવા માટે આપણે આ વાપરી લીધેલું છે. તો આમાં કાળ નહીં બદલવાનો. હી સેડ ટુનું શું થશે? ટોલ્ડ મી દેટ યુ એટલે સાંભળનાર. આઈ વોઝ રીડિંગ. જો મેં કાળ નથી બદલેલો. કાળ ક્યારે બદલો કહેવાય? હું વોઝ કે વરનું હેડબીન મૂકું તો. હા તો યુની આરે વર આવે, આઈની આરે વોઝ આવે. મેં કાળ નથી બદલો, હેડબીન કર્યું હોય તો કાળ બદલેલો છે. રીડિંગ અ બુક વેન યોર ફાધરનું થાય માય ફાધર કેમ હોમ. આ સેડ છે એટલે અહીંયા કેમનું હેડકમ કરવા જવાનું નથી, કારણ કે ટેન્સીસમાં આવેલું છે. કેમ હોમ. The man said to us, the calm waters never made a skilled sailor. આ સમાજનું સત્ય છે, મતલબ કહેવત છે. તો કહેવતનો તો કાળ ન બદલે, એટલે આમાં ટેન્સ નહીં બદલવાનો. ધ મેન સેડ ટુનું શું થશે? ટોલ્ડ અસ દેટ ધ કામ વોટર્સ એટલે શાંત દરિયો નેવર મેડ અ સ્કિલ્ડ સેલર્સ. તો આમાં મેડનું હેડ મેડ નથી કરવાનું, કારણ કે આ સનાતન સત્ય છે, આ કહેવત છે. કહેવત એટલે સમાજનું સત્ય. જે સત્યો છે એના કાળ ન બદલે. લાસ્ટ 13th. We said to him, we love honesty. આ કોઈ સનાતન સત્ય નથી. હવે આમાં નિયમ પ્રમાણે કાળ બદલી જાય છે. એટલે વી સેડ ટુ હિમનું તમારે શું કરવાનું છે? વી ટોલ્ડ હિમ. વી ટોલ્ડ હિમ દેટ. વીનું તો વી રહેશે, કારણ કે બોલનારી વી જ છે. વી એ વર્બ થયું. વર્બનું એડિવન કરી દેવાનું છે. લવનું લવડ, ઓનેસ્ટીનું ઓનેસ્ટી. વી લવડ ઓનેસ્ટી. તો આપણે એ જોયું રિવિઝનમાં કે ડિરેક્ટ સ્પીચમાં, ડિરેક્ટ સ્પીચ એટલે એક્ઝેક્ટ વર્ડ્સ ઓફ ધ સ્પીકર, ઇનડિરેક્ટ સ્પીચ એટલે એક્ઝેક્ટ મિનિંગ ઓફ ધ સ્પીકર. ડિરેક્ટ સ્પીચમાં જો નિયમિત હોય ને વાક્ય, તો ઇનડિરેક્ટ સ્પીચમાં એનું નિયમ પ્રમાણે કાળ બદલી નાખવાના. પણ જો એની અંદર કોઈ સત્ય હોય, ગણિતનું સત્ય, વિજ્ઞાનનું સત્ય, ભૂગોળનું સત્ય, સમાજનું સત્ય, તો એનો કાળ નહીં બદલવાનો. પછી બીજી બાબત એ જોઈ કે ભૂતકાળની સાથેના 3 કોમ્બિનેશન હોય: સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. આમાંથી એકી કાળને નહીં બદલવાનું. કોમ્બિનેશનમાં હોય તો એકલું અટલું છૂટાછવાયા વાક્ય હોય સાદા ભૂતકાળનું તો બદલી જાય, ચાલુ ભૂતકાળનું હોય તો બદલી જાય. પછી ડિરેક્ટ સ્પીચમાં અનિયમિત હોય, ઇનડિરેક્ટ સ્પીચમાં એને અનિયમિત રહેવા દેવાનું. હવે હું વળી પાછો સાઈડમાં જઈશ, તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. પછી
પહેલો જે સ્ક્રીનશોટ લીધેલો હતો એના જવાબો તમારે લખવાના. એ જવાબો લખીને આ જવાબો સાથે તમારે એને મેચ કરવાના છે. થેન્ક યુ. કીપ લર્નિંગ ઇંગ્લિશ.